કે શિરપરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત। આજરોજ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લા, તાલુકા, શહેરમાં આંદોલન કરી રહી છે। એનું કારણ છે કે સરકારે જે પ્રાઇવેટ શાળાઓ અને પ્રાઇવેટ કોલેજોની ફીમાં જે વધારો કરેલ છે એમાં બે ભાગ છે। એક તો એફઆરસી માત્ર ને માત્ર સરકારના ઈશારે અને શાળા સંચાલકોના ઈશારે કામ કરે છે। એના માટે એફઆરસીના જજની નિમણૂક નથી કરવામાં આવી, એફઆરસીના ચેરમેનની નિમણૂક નથી કરવામાં આવી અને વાલીઓ અસહ્ય ફીના વધારાથી પીડાય છે। કોલેજોની વાત કરીએ તો સરકારી શાળાઓ કે સરકારી કોલેજોની સંખ્યા વધતી નથી। મેડિકલ કોલેજમાં 10-10 લાખ રૂપિયાની ફીનો વધારો કરવામાં આવ્યો છે। આ તમામ ઘટનાઓ બતાવે છે કે સરકાર સંપૂર્ણપણે શિક્ષણનું વ્યાપારીકરણ કરવા ઈચ્છી રહી છે। એક તરફ સરકારી શાળા કોલેજો બંધ કરી રહી છે, બીજી તરફ પ્રાઇવેટ શાળા કોલેજોને ફી વધારવાની પૂરેપૂરી છૂટ આપી રહી છે। તો આમ આદમી પાર્ટી જેનો મુખ્ય મુદ્દો જ છે કે સર્વને સુલભ, સારું અને સસ્તું શિક્ષણ મળવું જોઈએ, એના માટે આજે સમગ્ર ગુજરાતભરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન આ મુદ્દે પ્રાઇવેટ શાળા કોલેજોનો જે ફી વધારો થયો છે એના મુદ્દે વિરોધ કરી રહી છે, પદયાત્રાઓ કરી રહી છે અને સરકારને માંગણી કરી રહી છે આ ફી વધારો પાછો ખેંચવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે। જી, આજે સુરત શહેર આમ આદમી પાર્ટીના સંગઠન સાથે વિરોધ પ્રદર્શન કર્યો, કારણ કે આજે આપણને બધાને ખબર છે કે બાળકને ભણાવવું અને ભણીને એને કઈ રીતના ઉછેર કરીને કઈ રીતના ડિગ્રી મેળવે ત્યાં સુધીનું જે ભણતર છે ખૂબ મોંઘું થઈ ગયું છે। અત્યાર સુધી સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓના નારા લગાવવામાં આવતા હતા, પરંતુ આજની ખરેખરની હાલત એવી છે કે દીકરાને પણ ભણાવવો હોય તો પણ મા બાપે વિચાર કરવો પડે। પહેલા ધોરણથી લઈને જે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થાય ત્યાં સુધીની ફીનો જે માર છે, અસહ્ય માર છે। વાલીઓ પોતાના બાળકોને 12 ધોરણ કે કોલેજ પૂરું થાય એટલે ઉઠાડી લેતા હોય છે, કારણ કે ફી ભરી નથી શકાતી। હાલની વાત કરીએ હમણાંની તો મેડિકલની અંદર જે પ્રમાણે ફી વધારો કર્યો, જે 66% થી 88% જેટલો વધારો કર્યો, કઈ રીતના પોસાય, કઈ રીતના કોઈ બાળક પોતાનું ડોક્ટર બનવાનું સપનું પૂરું કરે? તો આ બાબતે તાત્કાલિક ધોરણે ફી વધારો પાછો ખેંચવામાં આવે, એ બાબતે આજે આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું।